નમસ્કાર મિત્રો, જય જોહાર, જય આદિવાસી। હું છું વિજય બારિયા અને વિજય બારિયા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। ફિલહાલ હું છું કચ્છની અંદર ને કચ્છની અંદર ભાગ રાખું છું। તો આજે હું કામ કરવા જાઉં છું કે આપણે તુવેર વાવી હતી, તુવેરને કંઈક જીવડા ઉખેડે છે એ તમને દેખાડું છું તુવેરમાં જઈને। તો એને આપણે થોડીક મટ્ટી નાખી દઈએ, રેતી નાખી દઈએ તો તુવેર એ સુકાઈ નહીં એટલા માટે આપણે તુવેર। દોસ્તો આપણે તુવેરનું બીજ પણ લઈ લીધું છે, કેમ કે વચમાં જે નથી ઉગ્યા અને ખાઈ ગયા છે સાવ, એને વાવતા આવીએ આપણે। જો આ તુવેરનું બીજ ના, જો આ જગ્યા ઉપર ખાઈ ગયા છે નથી। આ જો આવી તુવેર થઈ છે આપણી ઉગી। તુવેર કરતાં વધારે તો ખડ ઉગે છે। જો આ જગ્યાએ ક્યાંય પણ નથી ઉગી, ઠેઠ સુધી ઘણી જગ્યાએ સુધી નથી ઉગી તુવેર। આ જુઓ, આ કંઈક ખોદી નાખે છે ને એ આપણે દાંટી નાખીએ, નાખા ઝાડ સુકાઈ જાય તુવેરનું। તો ફટાફટ હું કરું, તમને પછી દેખાડું જ્યાં સારું આવે, ખોદેલું વધારે આવે એવામાં દેખાડું તમને। આ જુઓ, આ ખોદી નાખ્યું છે તો આપણે આને આમ કરી અને ઊભું કરી નાખીએ। ઊભું કરીને અહીંયા રેતી નાખી દે એટલે ઊભું રહી જાય ઝાડ। તો ફટાફટ એટલા કામ કરી નાખીએ આપણું પૂરું। તો આપણે એક ઉથેલ મારીને આવી ગયા છે અને આ જુઓ, તમને સરખું દેખાડી દઉં કે આ જો આ ખોદી નાખે છે ને, આ જો આ પડી ગયું છે, આમાંથી બીજ કાઢીને ખાઈ ગયા છે અને ખાલી આ રહી ગયું છે। આને હવે દાંટી નાખીએ તો થઈ જાય એટલા માટે ફટાફટ આ કરી નાખીએ, નકર સુકાઈ જાય। તો આપણે આ થોડા ખાડા ખોદી નાખ્યા છે બીજ નાખવા માટે, આટલા બધા ખાલા થઈ ગયા છે તમને દેખાડું। જુઓ, ઠેઠ અહીંયાથી કરીને ઠેઠ અહીંયા સુધી આપણે ખોદી છે, બધામાં ખાલા થઈ ગયા છે, સુકાઈ ગયા છે। તો આપણે નાખી દઈએ રોપ બીજ। જો આ 1 2 જો આપણે નાખી દઈએ, બીજ નાખી દઈએ ફટાફટ, પછી આપણે દાંટી નાખીએ, કામ પૂરું કરીએ। આ ખડ જેવો તમે આંબામાં હમણાં જ ખેડ્યું હતું આપણે, આંબામાં પાછું હતું એવું ખડ થઈ ગયું આંબા। જો સીઓ જે તુવેરને ખાધી નથી એ તુવેરને આપણે થોડીક રેતી નાખતા આવીએ છીએ। જો તમને, જો આ તુવેરને નથી ખાધી, આને પણ નથી ખાધી। જો આ લાઈનમાં આખીમાં ઘણી તુવેર ઉગી છે, આમાં નથી ખાધી, તો આપણે એ તુવેરને નાખતા આવીએ છીએ રેતી થોડી। આ જો આમાં છે તો આપણે સાઈડમાં આવી રીતે નાખી દઈએ તો એને ખાય નહીં, એટલા માટે આપણે નાખતા આવીએ છીએ એને। પવન ચક્કી કેવી દેખાય ત્યાં હવે ચોપાઈ ગયું છે તુવેર। જો આ ખેતરમાં ચોપાઈ ગયું છે, હવે નીચેવાળા ખેતરમાં બાકી છે। આ જો આ છેલ્લી લાઈન હતી એ પૂરી કરી નાખી છે, અને હવે ગાય માટે ગજરો પણ વાઢી લીધો છે, ચરો। આ જો ચરો પણ વાઢી લીધો છે ગાય માટે ગજરો। જો તમે આપણા ઘરે વાવી નાખીએ તો આપણા ડગરા રોહ્યા રાખીએ, ચાલે, વાઢીએ ને પાછો થાય। જો આ વાઢી લીધેલો ને નવો પાછો થાય રહ્યો। હજો બસ, તો આવી રીતે થાયા કરે। તો હવે આપણે આને વાડીએ લઈ જઈને નાખી દઈએ, પછી ગાયનું વાંચજો હું। હવે સાંજ થઈ ગઈ છે, આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ। આજનું આપણું બધું કામ પતી ગયું છે। બ્લોગ કેવો લાગ્યો તમે કમેન્ટ કરી દેજો। ચેનલ પર નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો। મળીએ છીએ બીજા બ્લોગમાં। જય જોહાર, જય આદિવાસી।